टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ્સ ઓફ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. જો કોઈ વાંદરાને દારૂ પીવડાવવામાં આવે અને ઉપરથી એના હાથમાં બંદૂક આપી દેવામાં આવે તો શું થાય? પાકિસ્તાનની સાથે બિલકુલ એમ જ થાય. આ દેશે જેહાદનો નશો કર્યો છે અને ઉપરથી એની પાસે પરમાણુ હથિયારો છે, જેના લીધે આખી દુનિયાનું ટેન્શન વધી ગયું છે. અત્યારે પાકિસ્તાનના પરમાણુ હથિયારો વિશે ચર્ચા કરવાનું કારણ એક ખાનગી વાતચીત છે, જેને હવે જાહેર કરવામાં આવી છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબલ્યુ બુશ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે આ વાતચીત થઈ હતી. અમેરિકામાંથી નેશનલ સિક્યુરિટી આર્કાઇવે વર્ષ 2001થી 2008 દરમિયાન પુતિન અને બુશ વચ્ચે થયેલી વાતચીતનો શબ્દસહ સંવાદ જાહેર કર્યો. આ વાતચીતની ફાઇલ તો ખાસી લાંબી છે. આમ તો આપણે તો આ બે નેતાઓ વચ્ચે સ્લોવેનિયામાં 16મી જૂન 2001ના દિવસે થયેલી વાતચીત પર જ ફોકસ કરવું જોઈએ, કેમ કે આ વાતચીતમાં પુતિને પાકિસ્તાન વિશે વાત કરી હતી. આપણા માટે તે જ મહત્ત્વનું છે. બંને વચ્ચે ઈરાનના મામલે વાતચીત થઈ રહી હતી, પરંતુ પુતિને ઓચિંતા પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો. પુતિને કહ્યું કે મને પાકિસ્તાનને લઈને ચિંતા છે. એ તો માત્ર પરમાણુ હથિયારો ધરાવતું ઝુંટા છે. આ દેશમાં કોઈ લોકશાહી નથી, છતાં પશ્ચિમી દેશો એની ટીકા કરતા નથી. એના વિશે વાત કરવી જોઈએ. હવે સ્વાભાવિક રીતે તમે ઝુંટા શબ્દ સાંભળ્યો. ઝુંટાની વ્યાખ્યા જોઈએ તો કોઈ દેશમાં અધિકારી પૂરી તાકાતથી સત્તા કબજે કરી લે તો એવી વ્યવસ્થાને ઝુંટા કહેવામાં આવે. પાકિસ્તાનની વાત છે તો એ સમયે પરવેઝ મુશર્રફના હાથમાં સત્તાનું સુકાન હતું. અત્યારે જોઈએ તો અસીમ મુનીરના હાથમાં સત્તાની ચાવી છે. બાકી શાહબાઝ શરીફ તો કઠપૂતળી જ છે, જેનું રિમોટ મુનીરના હાથમાં છે. ખેર, આપણે ફરી વાતચીત પર આવીએ કે જ્યાં પુતિને અને બુશની વાતચીત થઈ હતી. પુતિને બુશને કહ્યું કે આપણે પાકિસ્તાનના પરમાણુ હથિયારો અને ઝુંટા વ્યવસ્થા વિશે વાત કરવી જોઈએ. પુતિની આ વાત સાંભળીને બુશે કહ્યું કે ખુશીથી વાત કરવી જોઈએ. તમે જુઓ, અમેરિકા અને રશિયા વચ્ચેના સંઘર્ષનો ખતરો નથી. પુતિને કહ્યું છે કે હું જાણું છું, મેં તો તમને ક્યારેય ખતરો ગણ્યા જ નથી, કોલ્ડ વોરના દિવસોમાં પણ નહીં. હું સંમત છું. ચીન અને 50 વર્ષ વિશેની તમારી વાત મેં લખી લીધી છે. અમે ધ્યાનથી નજર રાખી રહ્યા છીએ. આ વાતચીત એવા સમય થઈ હતી કે જ્યારે અમેરિકા પાકિસ્તાનને ખૂબ જ મહત્ત્વ આપતું હતું. એ સમયે અમેરિકા આતંકવાદની વિરુદ્ધ લડવા માટે આતંકી દેશ પાકિસ્તાનની જ મદદ લેતું હતું. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા બાદ અમેરિકાએ આતંકવાદની વિરુદ્ધ લડાઈ શરૂ કરી હતી. પુતિન આ સ્થિતિ જોતા હતા, એટલે જ તેમણે બુશને રોકડું પરખાવ્યું કે પશ્ચિમી દેશો પાકિસ્તાનની ટીકા જ નથી કરી રહ્યા. એનાથી સ્પષ્ટ છે કે પુતિન હંમેશા ભારતના હિતોનો ખ્યાલ રાખે છે. બુશ સાથેની આ વાતચીતમાં પુતિને બીજી વખત પણ પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. દર્શક મિત્રો, તમને કદાચ ખ્યાલ હશે કે અમેરિકા કેટલીક બાબતોને લઈને ડરે છે. સૌથી પહેલાં તો અમેરિકા અને રશિયાના પરમાણુ હથિયારોનો ડર છે. બીજો ડર ચીનની વધતી તાકાતનો પણ છે. ત્રીજો ડર એ બાબતને લઈને છે કે ઈરાન પરમાણુ હથિયારો વિકસાવી દેશે. તમને કદાચ ખ્યાલ હશે કે ઈરાનની પરમાણુ સાઇટ પર આ વર્ષે અમેરિકાએ હવાઈ હુમલો કર્યો હતો, એને ધ્વસ્ત કરવાનો દાવો પણ કર્યો. હવે બુશ અને પુતિનની વાતચીતમાં ઈરાનની ન્યુક્લિયર લેબોરેટરીનો મુદ્દો પણ નીકળ્યો હતો. એટલે પુતિને લાગ જોઈને ફરી પાકિસ્તાનની વાત કરી. પુતિને કહ્યું કે હજી એ સ્પષ્ટ નથી કે ઈરાનની લેબોરેટરીમાં શું છે, એ ક્યાં છે. હજી પણ પાકિસ્તાન ઈરાનને સપોર્ટ આપી રહ્યું છે. બુશે કહ્યું કે મેં એના વિશે મુશર્રફની સાથે વાત કરી હતી. મેં તેમને કહ્યું હતું કે ઈરાન અને ઉત્તર કોરિયાને ન્યુક્લિયર ટેકનોલોજી ટ્રાન્સફર કરવાને લઈને અમને ચિંતા છે. તેમણે એક્યુ ખાન અને તેમના કેટલાક સાથીઓને જેલમાં પૂર્યા છે. કેદમાં રહીને આ લોકોએ શું કહ્યું હતું એ અમે જાણવા ઈચ્છીએ છીએ. હું મુશર્રફને વારંવાર એના વિશે પૂછતો રહું છું. તેમને પૂછપરછમાં કોઈ માહિતી મળી નથી, અથવા તો મુશર્રફ ખુલાસો કરતા નથી.
પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિક AQ ખાનની વાત તમે સાંભળી. એક સમયે તેમને નેશનલ હીરો ગણાવવામાં આવ્યા હતા. તેમના નામે રિસર્ચ લેબોરેટરી બનાવાઈ. તેમણે કટ્ટર ઇસ્લામિક દેશો અને ઉત્તર કોરિયાને ન્યુક્લિયર ટેકનોલોજી વેચી હતી. જોકે તેમની આ સચ્ચાઈ બહાર આવતા તેમને જેલમાં પૂરવા પડ્યા. AQ ખાન કંઈ પોતાની રીતે તો કામ નહીં જ કરતા હોય. મુશરફને તો એના વિશે ખબર જ હશે. AQ ખાન વિશે બુશની વાતને પુતિને શાંતિથી સાંભળી હતી. એના પછી પુતિને કહ્યું કે જ્યાં સુધી હું સમજું છું તેમના સેન્ટ્રીફ્યુઝમાં મૂળ પાકિસ્તાનનું યુરેનિયમ મળ્યું હતું. બુશે સામે કહ્યું કે હા, ઈરાનના લોકો આ વસ્તુ વિશે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીને કહેવાનું ભૂલી ગયા હતા, જે એક ઉલ્લંઘન છે. તો સામે પુતિને કહ્યું કે એ પાકિસ્તાનના મૂળનું છે, એનાથી મને ચિંતા થાય છે. બુશે કહ્યું અમને પણ એની તો ચિંતા છે જ. વ્લાદિમીર પુતિનને દુનિયાની બાબતોની ખૂબ જ સારી એવી સમજ છે. મુશ્કેલી એ છે કે અમેરિકા અને રશિયા હજુ કોલ્ડ વોર સમયનો તણાવ અને અવિશ્વાસને દૂર કરી શક્યા નથી. બુશ અને પુતિન વચ્ચે એક સમય સારો એવો રેપો હતો, જોકે એ પછી સંબંધો બગડ્યા. આખરે યુક્રેનના યુદ્ધના કારણે અમેરિકા અને રશિયા વચ્ચે સંબંધો વધુ ખરાબ થયા. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. એના પહેલાં જ બુશ સાથેની વાતચીતમાં પુતિને એના વિશે અણસાર આપી દીધો હતો. બુશ સાથેની વાતચીતમાં પુતિન આગ્રહ રાખતા હતા કે યુક્રેન તો રશિયાનો જ ભાગ છે. એ પછી નાટોનો વ્યાપ વધારવાની કોશિશ થઈ રહી હતી. ત્યારે પણ પુતિન આક્રમક બન્યા હતા. તેમણે 6 એપ્રિલ 2008ના દિવસે બુશને યુક્રેન વિશે ચોખ્ખી વાત કરી લીધી હતી. પુતિને કહ્યું હતું કે યુક્રેનમાં 1.70 કરોડ રશિયનો રહે છે. યુક્રેનની 3 ભાગની વસ્તી રશિયન છે. યુક્રેન ખૂબ જ જટિલ દેશ છે. કુદરતી રીતે આ દેશનું નિર્માણ થયું નથી. આ તો કૃત્રિમ દેશ છે. સોવિયત સંઘના યુગમાં એની રચના કરવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી યુક્રેને પોલેન્ડ, રોમાનિયા અને હંગેરીના વિસ્તારો મેળવ્યા હતા. 1956માં ક્રિમિયા પેનિન્સુલા યુક્રેનને ટ્રાન્સફર કરવામાં આવ્યું. જો તમે યુક્રેનના પશ્ચિમ ભાગમાં જાઓ તો તમને જોવા મળે કે ગામડાઓમાં માત્ર હંગેરિયન ભાષા જ બોલાય છે. આ ભાગમાં લોકો બોનેટ્સ પહેરે છે. પૂર્વ ભાગમાં લોકો સૂટ ટાઈ અને મોટી ટોપી પહેરે છે. યુક્રેનના મોટાભાગના લોકો નાટોને દુશ્મન સંગઠન માને છે. યુક્રેનને નાટોમાં જોડવાની કોશિશ કરવામાં આવી હતી. હવે પુતિન અને જિનપિંગ બંનેને નાટોથી ચીડ ચડે છે. પુતિને વિચાર્યું કે જો યુક્રેન નાટોમાં જોડાશે તો આ સંગઠનની સેના એના દરવાજા આવીને ઊભી રહેશે. નાટોનો લીડર તો અમેરિકા જ છે. યુક્રેનને નાટોમાં જોડવા માટેના પ્રયત્નો વધ્યા તો રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. હવે જ્યારે યુક્રેનનું યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીત ચાલી રહી છે ત્યારે યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેન નાટોમાં જોડાવાની મહત્વાકાંક્ષાને પડતી મૂકવા માટે તૈયાર છે. હવે મૂળ વાત પર આવીએ, એટલે કે પાકિસ્તાનની વાત કરીએ. પુતિન અને બુશે કહ્યું હતું કે તેમને પાકિસ્તાનની પાસે રહેલા પરમાણુ હથિયારોની ચિંતા છે. સચ્ચાઈ એ છે કે અમેરિકાએ જ પાકિસ્તાનને છાવર્યું છે. અત્યારે પાકિસ્તાન આખી દુનિયા માટે ચિંતાનો વિષય બન્યો છે. દુનિયાના જેટલા પણ દેશો પાસે ન્યુક્લિયર હથિયારો છે એમાંથી માત્ર ને માત્ર પાકિસ્તાન જ પરમાણુ હથિયારોથી હુમલા કરવાની ધમકી આપ્યા કરે છે. કોઈ જાણતું નથી કે એના પરમાણુ હથિયારોનું બટન ક્યારે અને કોની પાસે પહોંચી જશે. કેમ કે આ દેશમાં આતંકવાદીઓ, સેના અને સરકાર એમ બધા જ લોકો એક જ પંગતમાં હોય છે.